જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો આજે મારે વાત કરવી છે મહાભારતના એવા યોદ્ધા જેને મહાભારતનું યુદ્ધ લડ્યું નથી છતાં પણ તેને મહાભારતના સૌથી મહાન યોદ્ધા કરવામાં આવ્યા. કેમ કે મિત્રો ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ, કર્ણ ને અર્જુન એ બધા 20 થી 25 દિવસમાં એકલા હાથે મહાભારત યુદ્ધ પૂરું કરી શકત. જે મહાભારત યુદ્ધ 18 દિવસ ચાલ્યું, પરંતુ એક યોદ્ધા એવા હતા કે જે ફક્ત 2 જ તીરથી આખું મહાભારત યુદ્ધ પૂરું કરી શકત, એવી એમની અંદર શક્તિ હતી. આજે મારે વાત કરી છે મિત્રો, આપણે સૌ છે ને ખાટુ શ્યામ તરીકે પૂજીએ છીએ. હા મિત્રો, જેને દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આપણે સૌ જઈએ છીએ રાજસ્થાનમાં. તો મિત્રો મારે વાત કરવી છે એ ખાટુ શ્યામજીની હિસ્ટ્રી વિશે. અને એ ખાટુ શ્યામ જે પેલા બર્બરીક હતા અને મહાભારતના સૌથી મહાન યોદ્ધા કહેવામાં આવ્યા. મિત્રો તો ચાલો આપણે વાત શરૂ કરીએ. એ પહેલા તમને સૌને રિક્વેસ્ટ કરું છું અને સૌનો આભાર માનું છું કે આપ સૌએ મને 1500 ફોલોવર્સથી પ્લસ કરાવી દીધો છે અને આપ સૌનો પ્રેમ આવી રીતે મળતો રહીએ. અને હજી પણ વધુમાં વધુ લોકો જે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, ખાસ રિક્વેસ્ટ છે ચેનલને સબસ્ક્રાઈબ કરે, વિડીયોને શેર કરતા જાય તો વધુ લોકોને ખ્યાલ આવે અને કોમેન્ટ જરૂર કરે કે મારા વિડીયો કેવા લાગે છે. અને થેન્ક યુ ફોર મારી યુટ્યુબ ફેમિલી, આપ સૌનો આભાર માનું છું. તો ચાલો આજે શરૂ કરીએ બર્બરીકજીની વાર્તા, ખાટુ શ્યામજીની વાર્તા. મિત્રો મહાભારત યુદ્ધની જ્યારે તૈયારી થઈ રહી હતી, કૌરવ અને પાંડવો વચ્ચે યુદ્ધનું દિવસ નક્કી થઈ ગયો હતો, એ સમયગાળા દરમિયાન એક યોદ્ધા બર્બરીક એ યુદ્ધ લડવા આવી રહ્યા હોય છે અને જેની માહિતી શ્રી કૃષ્ણને પહોંચે છે કે બર્બરીક જે છે એ યુદ્ધ લડવા તરફ આવી ગયો છે. મિત્રો બર્બરીકી કોણ હતા પેલા અહીં તમને કહી દઉં. બર્બરીક જે છે એ ઘટોત્કચ અને તેમના પત્ની અહલ્યાવતી એટલે કે મોરવી નાગકન્યા જેમના પુત્ર હતા. એટલે કે ઘટોત્કચ જે છે એ ભીમના પુત્ર હતા, એટલે કે પાંડવોના અને ભીમના. બાર્બરીકજી છે એ એમના પુત્ર થાય દરેક પાંડવોના. એટલે કે બાર્બરીક જે છે એ યુદ્ધ લડવા આવી રહ્યા હતા. કૃષ્ણ ભગવાન અને અર્જુન ને જ્યારે ખ્યાલ આવે છે એટલે એ રસ્તામાં તેમને રોકે છે અને તેમને જે છાવણી હોય છે ત્યાં બોલાવે છે. તેની પાસે વાદળી કલરનો એટલે કે દુધિયા કલરનો ઘોડો હોય છે. પોતાનો દુધિયા કલરનો ઘોડો લઈ અને આવે છે અને જોવે છે તો બાર્બરીક જે છે એ કૃષ્ણને પોતાના ગુરુ માને છે. એટલે કે કૃષ્ણને પોતાના ગુરુ માનતા હોય છે અને કૃષ્ણ ભગવાનને કહે છે કે બોલો બોલો ગુરુજી અને બોલો બોલો દાદાજી, શું તમે મને યાદ કર્યો? એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે મેં વાત સાંભળી છે કે તારી પાસે ઘણી બધી વિદ્યાઓ છે, શું એ સાચી વાત છે? એટલે કહે છે હા ગુરુજી, મારી પાસે ઘણી બધી વિદ્યાઓ છે અને એમાં પણ ખાસ કરીને મારી પાસે મહાદેવ ને દેવી શક્તિના વરદાનના આપેલા મારી પાસે 3 અભેદ બાણ છે કે જેના કારણે યુદ્ધને થોડી જ ક્ષણમાં સમાપ્ત કરી શકીશ. એટલે કૃષ્ણ ભગવાન પૂછે છે કે શું વાત કરીશ? અને અર્જુન કહે છે કે ખરેખર તારી પાસે એવા કેવા બાણ છે કે જે તું થોડી જ ક્ષણોમાં આખું યુદ્ધ સમાપ્ત કરી શકે છે? ત્યારે બર્બરીકજી કહે છે કે મારી પાસે મહાદેવના વરદાન રૂપ આપેલા 3 બાણ છે. જે પહેલું બાણ છે એ જે કોઈ હું જેનું નામ લઈ અને જેને ચિહ્નિત કરું કે ટાર્ગેટ કરું, એને હું પહેલા બાણથી એને હું ટાર્ગેટ કરી શકું છું, ચિહ્ન કરી શકું છું. જે બીજું બાણ છે એનાથી જેને મેં ચિહ્નિત કર્યા છે, ટાર્ગેટ કર્યા છે, એનો હું નાશ કરી શકું છું. અને ત્રીજું બાણ તો હું ચલાવવા જ નથી માંગતો, કેમ કે એ બાણ ચલાવવાથી સમગ્ર સૃષ્ટિમાં હાહાકાર મચી જશે, એવડી શક્તિ એ બાણમાં રહેલી છે. એટલે અર્જુન પણ કહે છે કે આ થોડુંક અતિરેક નથી લાગતું પૌત્ર? તો કે નાના દાદાજી, મારી પાસે ખરેખર એ વિદ્યા છે. તો કૃષ્ણ ભગવાન કહે કાંઈ વાંધો નહીં બર્બરીક, તારી વિદ્યા છે તો આજે હું પ્રમાણ આપી દે, અમને બતાવી દે. એટલે એ લોકો એક પીપળાના પાન પાસે જાય છે, એક પીપળાના ઝાડ પાસે જાય છે. પીપળાના ઝાડ પાસે જઈ અને જ્યારે કહે છે કે ચાલ બતાવી દે તારી વિદ્યા, ત્યારે બર્બરજી કહે છે જો આ પીપળામાં જેટલા પણ પાન છે હું પહેલા એને ચિહ્નિત કરીશ, એટલે કે એને હું નિશાન લગાડીશ. એટલે કૃષ્ણ ભગવાન ચાલાકીથી એક પીપળાનું પાન પોતાના પગની નીચે સંતાડી જાય છે કે કાંઈ વાંધો નહીં બર્બરીક, ચલાવ બાણ. એટલે બર્બરીક જે બાણ ચલાવે છે, જે બાણ ચલાવે છે એટલે આખા પીપળાના પાન વિકળાઈ જાય છે, એક તેમાં નિશાન થઈ જાય છે. કૃષ્ણ ભગવાન જે જોવે છે તો ખરેખર તેના પગની નીચે જે પણ પાન હોય છે તેમાં પણ ચીન થઈ જાય છે. અને કહે છે કે હું બીજું પાન ચલાવું છું. બર્બરીક જે કહે છે ને કે બીજું બાણથી એ તમામ પાન નાશ પામી જશે. અને ખરેખર બીજું બાણ ચલાવે છે અને ખરેખર બધા જે પીપળાના પાન હોય છે એ નાશ પામે છે. કૃષ્ણ ભગવાને પોતાનો પગ રાખેલો છે, ત્યાં બાણ ઊભું હોય છે. એટલે બર્બરી કહે કે હે પ્રભુ,
મેં ફક્ત પાનને ટાર્ગેટ કરીએ છે, પાનને ચીંટણ કીધું, તમારા પગને નહીં તો આ જે તીર છે તમારા પગને પણ વીંધી નહીં, તે જે તમારા પગની નીચે જે પીપળાનું પાન સંચેલું છે તેને વીંધી નાખો. એટલી શક્તિ, એટલો પ્રભાવ એની પાસે હતો. એટલે માટે એને બર્બરીકજીને જે મહાભારતના જે યુદ્ધ છે એના સૌથી મહારથી યોદ્ધા ગણવામાં છે. અને કૃષ્ણ ભગવાન તેને પૂછે છે, અર્જુન કહે છે કે તો પૌત્ર આપણે યુદ્ધમાં કોઈ ચિંતા જ નથી, કેમ કે આપણે કૌરવને આરામથી હરાઈ જશે. ત્યારે બર્બરીક કહે છે કે નહીં, તમે ભૂલ કરો છો દાદાજી, કેમ કે હું જે પક્ષ નબળો હશે તેના તરફથી લડીશ. કૃષ્ણ ભગવાન આ સાંભળીને મૂંઝવણમાં મુકાઈ જાય છે કે બની શકે એવું કે જ્યારે કૌરવો હારવા ઉપર હોય ને બર્બરીક તેના તરફથી લડે તો પાંડવોને હરાવી શકે છે. એટલે કૃષ્ણ ભગવાન મૂંઝવણમાં મુકાઈ જાય છે કે આનો રસ્તો શું કરવો. અને કૃષ્ણ ભગવાન ત્યારે એને પ્રશ્ન કહે છે કે હે બર્બરીક, તું મને જો ગુરુ માને છે? બર્બરીક કહે છે, હા, હું તમને મારા ગુરુ માનું છું. તો તું મને ગુરુ દક્ષિણા સ્વરૂપે કોઈ વસ્તુ માંગુ તો આપી શકે? તો કે હા, હું આપી શકું છું. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે યુદ્ધ પહેલા દેવીજીને એક વીર યોદ્ધાની બલિ દેવાની હોય છે, અને હું ઈચ્છું છું કે તારાથી વિશેષ કોઈ યોદ્ધા મહાભારત યુદ્ધમાં મને બચાતો નથી. એટલે કૃષ્ણ ભગવાન એ બર્બરીકજીને પોતાનું મસ્તક માંગી લે છે. અને મિત્રો કહેવાય છે ને કે હસતા હસતા, અરે પ્રભુ બસ આટલું જ, હસતા હસતા પોતાનું જે મસ્તક છે એ કૃષ્ણ ભગવાનને પોતાના હાથમાં આપી દે છે. એવા મહાન યોદ્ધા હતા બર્બરીક, જે એક સેકન્ડમાં મહાભારત યુદ્ધને 2 જ બાણથી, આમ તો 1 સેકન્ડ કહેવાય કે 1 સેકન્ડ કે 2 બાણથી યુદ્ધ તમામ સમાપ્ત કરી દે. એટલી ક્ષમતા એ બર્બરીકજીમાંથી. અને જ્યારે એ મસ્તક કૃષ્ણ ભગવાનના હાથમાં આપે છે ત્યારે વિનંતી કરે છે કે હે પ્રભુ, હે દીનાનાથ, હે ગુરુજી, હે કૃષ્ણ, મારી એક ઈચ્છા છે કે હું આ યુદ્ધ તો લડી નથી શક્યો, પણ મારે આ સંપૂર્ણ યુદ્ધ જોવું છે. તો મને ત્યાં સુધી યુદ્ધ જોઈ શકું એવી મને તમે એવું વરદાન આપો કે હું આખું યુદ્ધ જોઈ શકું. મારે યુદ્ધ જોવું છે. યુદ્ધ લડવા આવે તો યુદ્ધ લડી તો નથી શક્યો, પણ મારે યુદ્ધ જોવું છે. ત્યારે કૃષ્ણ ભગવાન એ કુરુક્ષેત્રના એક ઊંચી ટેકરી ઉપર બર્બરીકનું મસ્તક રાખે છે અને કહે છે કે તું આ સંપૂર્ણ યુદ્ધ જોઈ શકે છે. અને કહેવાય છે કે ઊંચા પહાડ ઉપર કૃષ્ણ ભગવાન બર્બરીકને પોતાના હસ્તીનું માથું રાખે છે અને સંપૂર્ણ એ કહેવાય છે કે મહાભારતનું યુદ્ધ એ ત્યાંથી જુએ છે અને આખું યુદ્ધ એ મહાભારતનું જુએ છે. કહેવાય છે કે મહાભારતનું યુદ્ધ પત્યા પછી શ્રી કૃષ્ણ ભગવાન જે છે એની ભક્તિથી અને એની જે ભાવનાથી, ગુરુ ભાવનાથી એટલા ખુશ થાય છે કે કહે છે કે કલયુગમાં તું મારા નામથી પૂજાઈશ અને ખાટુ શ્યામથી તારી કલયુગમાં પૂજા થશે, અને તું લોકોના જેમ મહાભારતમાં યુદ્ધમાં તારી માનતા હતી કે તું જે નબળા હશે એ પક્ષમાં રહીશ, એમ જ કળિયુગમાં પણ જે લોકો નબળા હશે, જેનો કોઈ સહારો નહીં હોય, જે એકલા હશે, જેની કોઈ હિંમત નહીં હોય, તું એનો સહારો બનીશ. એટલે જ મિત્રો હાલ આપણે રાજસ્થાનમાં ખાટુ શ્યામજી જે મંદિર આવેલું છે, મિત્રો ખાટુ શ્યામ જે રાજસ્થાનના શિખર ગામમાં આવેલું છે અને ત્યાં હજારોની સંખ્યામાં લોકો તેના દર્શન કરવા માટે જાય છે. ગુજરાતમાં પણ બળિયા દેવ જે છે એ બીજું કોઈની ખાટુ શ્યામને એ જ બર્બરીકજી કે જેની આપણે સૌ આસ્થાથી માનતા કરવા સૌ જતા હોય છે. મોટી સંખ્યામાં લોકો તેના દર્શન કરવા જઈએ છીએ મિત્રો. તો આ હતી આખી વાત મહાભારતની, જેમાં બર્બરીક જે ઘટોત્કચના અને પાંડવોના પૌત્ર હતા અને ઘટોત્કચના પુત્ર હતા, એ જે કૃષ્ણ ભગવાનના વરદાનથી ખાટુ શ્યામ કહેવાય છે. તો મિત્રો તમને આ વાત જો ગમી હોય તો વિડીયો અન્ય લોકો સુધી શેર કરજો. કોમેન્ટમાં લખજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. કોમેન્ટમાં લખજો જય ખાટુ શ્યામ, હરે કા સહારા, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તમને જે મજા કોમેન્ટમાં લખજો. વિડીયો કેવો લાગે છે ખાસ લખજો. તો મળીશું બસ આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ બજરંગી નામ, જય શ્રી રામ.